આજે આપણે હળદર વિશે ચર્ચા કરીશું. હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, સીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોઢાના ચાંદા, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખૂબ જ હિતાવહ હોય છે. આ ઉપરાંત હળદર વર્ણીય એટલે કે દેહનો રંગ સારો કરનાર છે, મળને ઉખેડનાર છે, ખંજવાળ મટાડનાર છે અને કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ઠ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો પણ નાશ કરે છે. હળદર, મીઠું અને પાણી મિશ્ર કરીને લેપ કરવાથી મચકોડનો સોજો મટી જાય છે. હળદર અને લોધ્રનો લેપ કરવાથી સ્તનનો સોજો મટી જાય છે. હળદર અને સાકર ચૂસવાથી અવાજ ખુલે છે અને સ્વર સારો એવો થાય છે. 1 મહિના સુધી રોજ હળદર અડધી ચમચી ફાંકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કંઈક ખવડાવી દીધું હોય એવો વહેમ હોય તો તે પણ મટી જાય છે. આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફગ્ન કહી છે. શ્વાસ નળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ અથવા કફ સ્ત્રવતો હોય ત્યારે મધ સાથે હળદર ચાટવાથી આ શ્લેષ્મ ત્વચા રૂક્ષ બને છે, એટલે કફનો સ્રાવ પણ ઓછો થઈ જાય છે. કફના રોગો જેવા કે શરદી, સળેખમ, ફ્લૂ, કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી લાભ થતો હોય છે. પ્રમેહમાં પણ આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ ઉત્તમ લાભદાયી હોય છે. દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે. હળદર શક્તિશાળી બળતરા વિરોધી હોય છે. હળદરમાં કર્ક્યુમિન નામનું સક્રિય યૌગિક હોય છે, જે એક શક્તિશાળી બળતરા વિરોધી છે. આ ગુણધર્મ સંધિવા, ગાઉટ અને કોન્સ રોગ જેવી બળતરા સંબંધિત બીમારીઓના સારવાર માટે ઉપયોગી છે. હળદર એન્ટીઓક્સિડન્ટ હોય છે. હળદરમાં એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે ફ્રી રેડિકલથી થતા નુકસાન સામે શરીરના કોષોનું રક્ષણ કરવામાં મદદ કરે છે. આ ઓક્સિડેટિવ તણાવને ઘટાડે છે અને કેન્સર, હૃદયરોગ અને અલ્ઝાઇમર રોગ જેવા દીર્ઘકાલીન રોગોના જોખમને પણ ઘટાડવામાં મદદ કરે છે. મગજનું સ્વાસ્થ્ય સુધારે છે. હળદર મગજના કોષોને નુકસાનથી બચાવવામાં અને મગજના કાર્યમાં સુધારો કરવામાં મદદ કરે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે હળદર અલ્ઝાઇમર રોગ અને અન્ય યાદશક્તિ સંબંધિત બીમારીઓના જોખમને ઘટાડવામાં પણ મદદ કરતું હોય છે. હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. હળદર કોલેસ્ટેરોલના સ્તરને ઘટાડવામાં અને લોહીના ગંઠાણના જોખમને ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હળદર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. દુખાવો અને સોજો ઘટાડે છે. હળદરના બળતરા વિરોધી ગુણધર્મો દુખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે, જે સંધિવા અને સ્નાયુમાં દુખાવો જેવી સ્થિતિઓમાં રાહત આપતા હોય છે. પાચનમાં સુધારો કરે છે. હળદર પાચનમાં સુધારો કરવામાં અને પેટના ફૂલવા, ગેસ અને અપચન જેવી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. કેન્સર સામે લડે છે. હળદરમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ હોય છે, જે કેન્સર કોષોના વિકાસ અને પ્રસારને અટકાવવામાં મદદ કરે છે. મૂડ સુધારે છે. હળદર ડિપ્રેશન અને ચિંતાના લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે. ત્વચાના સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે. હળદર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે ત્વચાના મુક્ત કણોના નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. આ કરચલીઓ અને ફૂલ્યોના દેખાવને ઘટાડવામાં અને ત્વચાને સ્વસ્થ અને ચમકદાર દેખાડવામાં મદદ કરે છે. હવે આપણે હળદરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તેના વિશે જાણીશું. હળદર એક બહુમુખી મસાલો છે, જેનો ઉપયોગ રસોઈ અને દવા બંનેમાં સદીઓથી થતો આવે છે. તેનો તેજસ્વી પીળો રંગ અને ધનુષ્ય જેવો સ્વાદ તેને ઘણા વાનગીઓમાં લોકપ્રિય બનાવે છે અને તેના ઔષધીય ગુણધર્મો તેને એક મૂલ્યવાન આરોગ્ય પૂરક બનાવે છે. રસોઈમાં હળદરનો ઉપયોગ કરી શકાય છે. કરી, દાળ, સૂપ, સ્ટ્યુ જેવા વિવિધ વાનગીઓમાં સ્વાદ અને રંગ ઉમેરવા માટે તે ઉપયોગી છે. તે ચોખ્ખા, શાકભાજી અને માંસના વાનગીઓમાં પણ એક લોકપ્રિય ઘટક છે. સપ્લિમેન્ટ તરીકે હળદર પણ સપ્લિમેન્ટ તરીકે લઈ શકાય છે. તે
તે ગોળીઓ, કેપ્સ્યુલ અથવા પાવડરના સ્વરૂપમાં અવેલેબલ હોય છે. હળદરના સપ્લિમેન્ટ્સ ઘણીવાર તેમના કુદરતી કર્ક્યુમિન સામગ્રી માટે પ્રમાણિત હોય છે, જે સંયોજન છે જે હળદરને તેના ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. ચા તરીકે હળદરની ચા એક સ્વાદિષ્ટ અને સ્વસ્થ પીણું છે, જે હળદર પાવડર, ગરમ પાણી અને ઘણીવાર અન્ય ઘટકો જેમ કે મધ, લીંબુનો રસ અથવા આદુથી બનાવી શકાય છે. હળદર સુરક્ષિત રીતે ઉપયોગ કરવું મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો માટે હળદર મૌખિક રીતે લેવા અથવા ત્વચા પર લાગુ કરવા માટે સુરક્ષિત છે. જોકે કેટલાક લોકોમાં તે પેટમાં ખલેલ, ઉબકા અને ઝાડા જેવી આડઅસરો પણ કરી શકે છે.